જય આજે સંકલ્પ ભૂમિ ખાતે બાબા સાહેબ આંબેડકરે જે સંકલ્પ લીધો આપ જોઈ શકો છો આ ગાંડાઓની વળગા આમ તમે નજર મારો કેમેરામેનને કહી આમ નજર ખાલી મારી આજનો દિવસે આ ગાંડાઓની વળગા અહીંયા આમ જો જય ભીમ કરીને તૂટી ગઈ છે આ અકલ મઠ્ઠાઓ જય ભીમ કરી અને ખાલી ફક્ત 6 ડિસેમ્બર 14મી એપ્રિલ અને આ શું કહેવાય કે સંકલ્પ દિવસે ખાલી ભળવાઈ કરવા આવે બાબા સાહેબને અન્યાય નહીં ભળવાઈ કરવા આવે અહીંયા પણ જે બાબા સાહેબે કીધું છે એ ક્યારેય અનુસરતા નથી ક્યાંક કોંગ્રેસના ખેસ પહેરે ક્યાંક ભાજપના ખેસ પહેરે ક્યાંક સામાજિક બીજા ખેસ પહેરી અને બાબા સાહેબને બદનામ કરવાનું આ બધા ગાંડા ષડયંત્ર કરે આ બધા ગાંડા છે એ બાબા સાહેબને દરરોજ રોવડાવવાનું ષડયંત્ર કરે આજે સંકલ્પ દિવસ છે તો બાબા સાહેબે આપને એક સારી જિંદગી આપી આજે રોડની કચડાયેલો માણસને ઉપાડી અને 5 લાખનો પગારદાર બનાવ્યો એ 5 લાખનો પગારદાર ક્યાંક ભાજપ કોંગ્રેસ ક્યાંક આમ આદમીને પાર્ટીને મજબૂત કરે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમ કહેવાય કે જે પુના કરાર કરવામાં આવ્યો તો પુના કરાર ક્યારે કરવામાં આવ્યો કાલે 24 સપ્ટેમ્બર છે પુના કરાર અધિકાર દિવસ લોકો એ ભૂલી ગયા અને આ ગાંડા સમાજના નામે બાબા સાહેબના નામે જય ભીમ કરીને આ તો કૂદી પડે એટલે આવા અકલ મઠાવડે મારો સીધો સંદેશ છે કે તમારા બાપને વાંચો તમારા બાપના રોટલા ખાતા હો તો તમારે રિયાઝ આવવું હોય તમારું ઘર છે ત્યાં જાઓ કોઈ બીજાની દલાલી કરવામાં અને આવું જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક સૂત્ર છે કે સંગઠિત કરો સંગઠિત થાવ હું તમને ટૂંક સમયમાં બતાવે અહીંયા જેમ શિવરાત્રિના મેળામાં બાવાઓએ જેમ વળદાર ખોલી હોય ને તેમાં આમાં નોખા પંડાલ ખોલી ગયા કોઈ બાબા સાહેબના દીકરા નથી આવો આગળની વાત પછી કરીએ સ્વાગત કરું છું આવકારું છું અને આ જનમેદની મહામાનવને નિર્ભય કરવા માટે સંકલ્પો યાદ કરી તો આપણે જોયું કે આજના દિવસે જે આ ભીડ છે જેને આપણે ટોળું કહી શકીએ ભીડ કહી શકીએ જેને આપણે આ ગાંડાઓની વળગાર કહી શકીએ તો એમાં પણ કઈ ખોટું નથી કારણ કે આ ગાંડાઓને ખબર જ નથી કે બાબા સાહેબ કોણ હતા ફક્ત 2 દિવસ જય ભીમ બોલે છે અને કા સંકલ્પ ભૂમિ આવી ફોટો પાડી અને વયા જાય અને પછી એને એમ કહેવાય કે જય ભીમ બોલો અને અહીં બી ચલો અહીંયા અમે જોયું તો જે કોંગ્રેસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લોહીના આંસુડે રોવડાવ્યા હતા એ કોંગ્રેસના દલાલો અહીંયા ખેસ પહેરીને ઉભા હતા અને આ ગાંડા બધા જોતા હતા કોઈની એવી હિંમત નથી આપણી સાથે એવા જ જાબાદ બહુજન યોદ્ધા છે જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને માનનીય કાંશીરામ સાહેબના સપનાનું ભારત બનાવવા જેને જીવન સમર્પિત કર્યું છે એવા આપણે તુષારભાઈ પારગીને પણ સાંભળીએ કે જે મંતવ્ય મેં મૂક્યું છે એમાં હું કઈ ખોટો તો નથી ને હવે મંતવ્ય બાબત તો એવું છે કે લગભગ જેટલા જણા સમજતા હોય કે બાબા સાહેબે સંકલ્પ લીધો અહીંયા આવીને ત્યારબાદની જે પરિસ્થિતિઓ થઈ ત્યારબાદ બાબા સાહેબનો જે સંઘર્ષ થયો અને સંઘર્ષના અંતે બાબા સાહેબે જે આખરી રસ્તો તમને આપ્યો કે તમારી તમામ સમસ્યાઓનું મૂળ જો તમારે નાબૂદ કરવી હોય સમસ્યાઓ તો એનું તમામનું મૂળ તમારે રાજકીય સત્તા છે અને રાજકીય સત્તા બાદ આ કોંગ્રેસે અને ગાંધીએ જે બાબા સાહેબને રોકવાના પ્રયત્નો કર્યા પુનાકાર
પુનઃ કરાર કરવો પડ્યો ઈ કાલ જ છે 24 તારીખે. તો આ 23 તારીખની આ ગાંડાઓની વણઝાર રહી, ઈ 24 તારીખે કોઈ એને કાલનો દિવસ કોઈ યાદ જ નથી કરતું. શું કામ યાદ નથી કરતા? કારણ કે આ મનોરંજન પ્રિય સમાજ છે. આ બધાને મનોરંજન ને જ જોઈએ છે કે અહીંયા ભેગા થાવ, ફલાની ઢીકડી વસ્તુ લ્યો અને ઘેરે જાઓ, ખાવ પીઓ ને મજા કરો. પણ 24 સપ્ટેમ્બર શું છે? 24 સપ્ટેમ્બરે બાબા સાહેબને શું કરવું પડ્યું હતું, ત્યાર પછીના એટલા ઇતિહાસમાં જેટલી પાર્ટીઓ બની એમાં જેટલા લોકો આવે છે એ અનામતની સીટ ઉપર ચૂંટાય છે. તમારા હકો અધિકારીઓમાં તે બોલતા નથી. એકાદો એવો તમને ગુજરાતમાંથી કે એકાદો એવો તમને ઉત્તર પ્રદેશમાંથી તમને કોઈ દલાલ કે અભિનેતા આપી દેવામાં આવે, તમે એની જે હો કરીને નીકળી પડો, પણ તમારી સમસ્યાઓ કોઈથી અંત આવતો જ નથી. એના માટે આ સંકલ્પ દિવસને અનુસંધાને હું તમામ યોદ્ધાઓને, તમામ મિત્રોને એટલું કહેવા માંગુ છું કે વાંચો બાબા સાહેબને, માન્યવર કાશીરામ સાહેબની રણનીતિ સમજો, માન્યવર કાશીરામ સાહેબને સમજો અને તમામ પાસાઓ સમજી મારા એકના કે નિખિલભાઈના કહેવાથી નહીં, તમારી રીતે બધું નક્કી કરી સમજણ કેળવી તર્ક બુદ્ધિથી વિચારો કે આપણું હિત અને આપણી સત્તા કેવી રીતે આવી શકે. પોતાની પાર્ટી સિવાય તમને કોઈ પણ પાર્ટી એક નેતા આપી શકે, એને પણ મોરચા સિવાય તમારો કોઈ ઉદ્ધાર નથી કરી શકવાના. તમારે તમારી સત્તા માટે તમારે ખુદે તૈયાર થવું પડશે. તો આ 23 સપ્ટેમ્બરે, કાલ 24 સપ્ટેમ્બર પુનઃ કરાર, આ 2 દિવસને યાદ રાખી અને એક સંકલ્પ લો કે દરેક યુવાન, દરેક મહિલા, દરેક આપણા જે કાર્યકર્તાઓ હોય કે યોદ્ધા હોય, તમામ એક બાજુ એક દિશા તરફ વળી અને રાજકીય સત્તા કઈ રીતે પ્રાપ્ત કરી શકો એ તરફ જ સંકલ્પ લઈ આગળ વધો. હું મારી વાતને અહીંયા વિરામ આપું છું. જય ભીમ, નમો બુદ્ધાય.